નમસ્કાર મિત્રો, આ પણ કચ્છ છે ની આપણી આ સિરીઝમાં ઘણા વખત પછી આજે આ રસ્તે નીકળવાની પરિસ્થિતિ આવી છે અને નીકળ્યો છું. આ ભુજથી સાવ નજીકમાં આવેલો એક વિસ્તાર છે. પાછળ એક તળાવ જેવું છે નાનું. નજીકના ભવિષ્યમાં શક્ય છે કે આ બાજુ કોઈક ભુજમાં નવું ડેવલપમેન્ટ થાય. અંદાજ લગાવી રહ્યા છે કે કોઈ એરપોર્ટ આવે, કોઈ ક્રિકેટ સ્ટેડિયમ આવે. ખૂબ સરસ મજાની આ રમણીય જગ્યા છે. ઊંચો નીચો રસ્તો છે અને ટેકરાઓ છે, ડુંગરાઓ છે. હમણાં જ એવી માંગ ઊભી થઈ હતી કે આ વિસ્તારને માઉન્ટ ભુજ એવું નામ આપો અને આ હવા ખાવા માટે, ફરવા માટે આ વિસ્તારને વિકસાવો, ડેવલપ કરો. આ એ જગ્યા છે ભુજ અને બારાપર વચ્ચેની. સામે જે દેખાય છે અહીંથી ભુજ આખું દેખાય છે અને ખૂબ જ સુંદર નજારો છે. આ રસ્તે નીકળીએ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો આ પણ કચ્છ છે એવું કહેવાનું એટલા માટે થાય કે કચ્છ એટલે રણ. એવી કચ્છ વિશેની જે ઓળખ છે એને ઘણા ખરા અંશે સુધારી શકાય છે. ત્યારે મને એમ લાગે છે કે હું પણ એમાં નાનો કંઈક સહયોગ આપીને આવી જગ્યાઓ છે જે જ્યાંથી પસાર થવાનું થાય એ બતાવીને આ પણ કચ્છ છે એમ કરીને લોકોના, કચ્છ બહારના લોકોને ખાસ કરીને મગજમાં કચ્છ વિશેની જે છાપ છે એને સારી બનાવવી. આ જગ્યા છે ત્યાં અમે બધા મિત્રો ચા પીવા માટે આવતા હતા. ટહેલવા નીકળીએ અને ચા પીને પછી જે થોડા વર્ષોથી આ બધું બદલાઈ ગયું છે. અને આ ભુજ શરૂ થઈ ગયું. ભુજ પણ ખૂબ વિકસ્યું છે ક્યાં સુધી નીકળી ગયું છે. અમે પણ ટૂંક સમયમાં આ બાજુ રહેવા આવી જવાના છીએ. થોડા દિવસો ગણાઈ રહ્યા છે શિફ્ટ થવા માટેના. તો આ પણ કચ્છ છે આ સિરીઝમાં. આજે આ રસ્તો મળતા રહીએ.